નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, પોસ્ટ ઓફિસની અંદર જે 21,413 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એની અંદર જો તમારે ફોર્મ ભરવાનું બાકી હોય તો એ ફોર્મ ભરતા પહેલાં આજના આ વિડીયોની અંદર હું તમને જે પણ ઇન્ફોર્મેશન આપું છું એ તમે ચોક્કસ જોઈ લેજો અને એના પછી તમારું ફોર્મ ભરજો. અને જો તમે ફોર્મ ભરી દીધું હોય તો તમારે જો મેરિટ લિસ્ટની અંદર નામ આવી જાય તો તમારા માટે જે ખૂબ જ અગત્યની માહિતી છે, જે કે એબીપીએમ, બીપીએમ અને જીડીસી શું કામગીરી કરવાની હોય છે. તમારું જો સિલેક્શન થઈ જાય છે એટલે કે આની અંદર ધોરણ 10 પાસ પર ડાયરેક્ટ મેરિટ જે છે એ બનાવવામાં આવતું હોય છે. જો એની અંદર તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવી જાય છે તો તમને કેટલા કલાકની નોકરી કરવાની હોય છે અને મહિનાના અંતે હાથમાં કેટલો ચોખ્ખો પગાર આવશે એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં પોસ્ટ ઓફિસ ભરતી માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ રિલેટેડ એક મેં ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે. તમે એ વિડીયો જોઈ અને તમારું ફોર્મ જે છે એ આસાનીથી ઘરે બેઠા 10 થી 15 મિનિટની અંદર ભરી શકશો. તો એ વિડીયો છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારો એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો, જેથી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને તમારું નામ જે છે એ મેરિટ લિસ્ટની અંદર આવવાના ચાન્સીસ વધી જાય. તો તમે જોઈ શકો છો જે આ ભરતી જે છે એ બહાર પાડવામાં આવેલી છે ઇન્ડિયા પોસ્ટ ઓફિસ દ્વારા. કઈ ભરતી છે? ગ્રામીણ ડાક સેવકની, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આ ત્રણ જે છે એ પોસ્ટ માટે 21,413 જગ્યાઓ જે છે એ બહાર પાડવામાં આવેલી છે, જેની અંદર ગુજરાતની જગ્યાઓ છે 1203. અને એપ્લિકેશન મોડ છે ઓનલાઈન અને આના માટે કોઈ પણ પ્રકારની એક્ઝામ જે છે એ લેવામાં આવતી નથી. માત્ર તમારા ધોરણ 10ના ટકાના આધારે તમારું જે છે એ મેરિટની અંદર નામ આવી જતું હોય છે અને આના અલગ અલગ 5 થી 7 જે મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવતા હોય છે. આની વેબસાઇટ જે છે એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અને આના માટેના જે ફોર્મ છે એ 10 ફેબ્રુઆરી 2025ના રોજથી શરૂ થઈ ગયા છે અને 3 માર્ચ 2025 એ આની છેલ્લી તારીખ છે. હવે આપણે વાત કરી લઈએ કે આનું સિલેક્શન કઈ રીતે થાય છે. તો ધોરણ 10ના ટકા ઉપર જ સિલેક્શન થાય છે, એટલે આના માટે તમારે કોઈ પણ પ્રકારની એક્ઝામ જે છે એ આપવાની થતી નથી. જે ઓબીસી, ઈડબ્લ્યુએસ અને ઓપન કેટેગરીના ઉમેદવારો છે એમને માત્ર 100 રૂપિયા જે છે એ ફી ભરવાની છે આ ફોર્મ ભરવા માટે. બાકીના કોઈ પણ ઉમેદવારો જે છે એ ફોર્મ માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી. એટલે કે તમામ મહિલા ઉમેદવારો, તમે કોઈ પણ કેટેગરીના મહિલા ઉમેદવાર હોય, એસસી, એસટી અને પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે એમણે કોઈ પણ પ્રકારની ફી જે છે એ ભરવાની થતી નથી. હવે આપણે વાત કરી લઈએ કે કેટલા ટકા હોય તો તમારે જે છે એ આની અંદર ફોર્મ ભરવું જોઈએ. કેટલા ટકા હોય તો ફોર્મ ભરાય જેથી મેરિટની અંદર નામ આવી જાય. તો જે જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી કેટેગરી માટે 80% ઉપર હોય તો તમારે ફોર્મ ભરવું જોઈએ અને એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે 80% ઓછા હશે તો પણ તમારા સિલેક્શન થવાનું ચાન્સીસ જે છે એ છે. તો મોસ્ટ ઓફ જે જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી અને ઓબીસી કેટેગરીની અંદર જેને ધોરણ 10ની અંદર 80% ઉપર હોય એણે ફોર્મ ભરવું જોઈએ. અને જે છે એ એસસી, એસટી, પીડબ્લ્યુડી માટે 80%થી ઓછા હશે તો પણ તમારે જે છે એ ફોર્મ ભરી દેવું જોઈએ. તમારા સિલેક્શન થવાના ચાન્સીસ છે. અને મેરિટ લિસ્ટ જે 5 થી 6 મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવશે. પહેલું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે તો એની અંદર તમારું નામ ના હોય તો તમારે હતાશ થવાની જરૂર નથી. તમારા માટે બીજું મેરિટ લિસ્ટ છે એ પણ બહાર પાડવામાં આવશે. હવે આપણે વાત કરી લઈએ કે જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને જે જીડીએસ હોય છે એને કામગીરી શું કરવાની હોય છે. તો પહેલાં આપણે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર વિશે જોઈ લઈએ. તો અહીંયા તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તમે એને વિડીયો પોઝ કરી અને રીડ કરી શકો છો અને હું તમારા માટે કહી દઉં છું. ડે ટુ ડે પોસ્ટલ ઓપરેશન્સ ઓફ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ. તમારે જે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ તમને ફાળવેલી હોય એનું ડેઈલીની જે કામગીરી હોય તમારે એ કરવાની છે. અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર મેનેજર એઝ પ્રિસ્ક્રાઇબ બાય ધ ડિપાર્ટમેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. તમારે 2 કામ કરવાનું છે. બ્રાન્ચ પોસ્ટ ઓફિસ તમને જે ફાળવેલી હોય અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું આ 2 કામ તમારે જે છે એ કરવાના હોય છે. માર્કેટિંગ એન્ડ પ્રમોશન્સ ઓફ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ બિંગ પ્રોવાઇડેડ બાય ધ ડિપાર્ટમેન્ટ ઓન ઓપરેટિંગ વેરિયસ સર્વિસીસ ઇન કસ્ટમર સર્વિસીસ સેન્ટર્સ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. તો તમારે જે આ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અને જે બ્રાન્ચ પોસ્ટ ઓફિસના જે પણ કામગીરી હોય એનું તમારે માર્કેટિંગ અને પ્રમોશન પણ કરવાનું થતું હોય છે. આ તમારે તમામ કામગીરી જે છે એ તમારી પોસ્ટ ઓફિસની અંદર ઓફિસમાં બેઠા જ કરવાની હોય છે. અને તમારે કેટલા કલાક કામ કરવાનું થશે એ પણ આપણે વિડીયોની અંદર આગળ જોઈએ છે. In single-handed views, BPM have overall responsibility of smooth and timely functioning of the office including mail convenience and mail delivery. તો તમારે જો એક જ તમારી ઓફિસની અંદર ખાલી એક જ BPM એકલા જ હોય તો તમારે આખી ઓફિસનું તમામ કામ જે છે એ જાતે જ કરવાનું હોય છે. જે BPM હોય છે એનું મેઇન કામ હોય છે જે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક હોય છે એની અંદર જે તમારા ગામના લોકો હોય એના અકાઉન્ટ જે છે એ ઓપન કરવા, સેવિંગ અકાઉન્ટ અને ઘણા બધા જે છે એ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા અને પોસ્ટ ઓફિસ દ્વારા જે સર્વિસ પૂરી પાડવામાં આવે છે એના અકાઉન્ટ જે છે એ ઓપન કરવાનું કામ જે છે એ બીપીએમ દ્વારા કરવામાં આવતા હોય છે. હવે આપણે વાત કરી લઈએ આસિસ્ટન્ટ બ્રાન્ચ
પોસ્ટ માસ્ટર એને શું કામ કરવાનું હોય છે? સેલ ઓફ સ્ટેમ્પ્સ એન્ડ સ્ટેશનરી, કન્વીનિયન્સ એન્ડ ડિલિવરી ઓફ મેલ ડોર સ્ટેપ, એક્સચેન્જ ધ મેલ વિથ અકાઉન્ટ ઓફિસ એટસેટ્રા, ડિપોઝિટ્સ, પેમેન્ટ્સ એન્ડ અધર ટ્રાન્ઝેક્શન ઓફ આઈપીબી. એટલે કે તમારું મેઇન કામ જે છે એ ડિલિવરી કરવાનું છે. ઘણી બધી બ્રાન્ચ પોસ્ટ ઓફિસ હશે, એની અંદર કેવું હશે, બીપીએમ હશે અને એના નીચે ડાયરેક્ટ એબીપીએમ હશે. જ્યાં જીડીએસ હશે, જે ડાક સેવક છે, એ નહીં હોય. તો તમારી જો પોસ્ટ ઓફિસની અંદર ડાક સેવક ના હોય તો તમારે જે છે એ ટપાલની ઘરે ઘરે વહેંચણી કરવા પણ જવું પડશે. સાથે સાથે જે તમારી સબ ઓફિસ હોય ત્યાં જઈ અને જે તમામ જે ટપાલો આખા ગામની અથવા તો તમારા જે અંડરમાં જે પણ જેટલા ગામો આવતા હોય એ તમામ ગામોની ટપાલો ત્યાંથી લઈ આવી અને જે ગામો તમારા અંડર આવતા હોય ત્યાં જઈ અને તમારે જે છે એને વહેંચણી કરવાની થશે. અને તમારું મેઇન કામ છે કે જે કામ તમને બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર દ્વારા કહેવામાં આવે એ કરવાનું હશે. માર્કેટિંગ એન્ડ પ્રમોશન્સ, જે તમારે જે છે એ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક્સ અને પોસ્ટ ઓફિસની જે વિવિધ સ્કીમો હોય છે એને તમારા ગામના લોકોને જે છે એ સમજાવવાની હોય છે. આ જે મેઇન કામ જે છે એ આ છે. પછી તમારું મેઇન કામ છે જે તમારા જે મેઇન જે રજિસ્ટર હોય છે, જે બુક કીપિંગ હોય છે, જે ડાકના જે પણ પત્રો તમારે લાવો છો સબ ઓફિસમાંથી અને ગામડામાં આપો છો, એ તમારે જે તમામ રજિસ્ટર હોય છે એ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય એને મેનેજ કરવાના થતા હોય છે. અને મેઇન આપણે વાત કરી લઈએ ડાક સેવક એટલે કે જે ટપાલી આપણે કહીએ છીએ ગુજરાતી ભાષામાં, એનું કામ શું છે? એનું જો ટપાલી હોય તો એનું મેઇન કામ છે કે જે ઘરે ઘરે જઈ અને ટપાલ જે છે એ એની વહેંચણી કરવી અને એની નોંધ રાખવી કે ટપાલ જે છે એ આપી છે અને કઈ રાખવી. ડાક સેવક મે હેવ વર્ક ઇન સોર્ટિંગ ઓફિસીસ ઓફ રેલવે મેલ સર્વિસ. તમારા ગામડાની અંદર કોઈ રેલવે મેલ સર્વિસની ઓફિસ હોય તો તમારે ત્યાં પણ જે છે એ કામ કરવું પડી શકે છે. ડાક સેવક ઇન મેલ ઓફિસીસ વેલ હેન્ડલ રિસીપ્ટ ડિસ્પેચ ઓફ મેલ બેગ્સ અને ટ્રાન્સમિટમેન્ટ ઓફ બેગ્સ. તમે જો રેલવે મેલ સર્વિસની અંદર તમારું કામ લાગે છે તો રેલવેની અંદર જે તમામ જે પાર્સલ જતા હોય છે એ તમામ કામગીરી જે છે એ તમારે કરવાની હોય છે. ડાક સેવક વિલ આસિસ્ટ પોસ્ટ માસ્ટર એન્ડ સબ પોસ્ટ માસ્ટર ઇન મેનેજિંગ સ્મૂથ ફંક્શનિંગ ઓફ ડિપાર્ટમેન્ટલ પોસ્ટ ઓફિસીસ ડુ માર્કેટિંગ, બિઝનેસ પરચેસમેન્ટ એન્ડ વર્ક અસાઇન બાય. એટલે કે મેઇન જનરલી જે ડાક સેવક હોય છે એનું મેઇન કામ છે કે તમારે જે છે એ ટપાલો ઘરે ઘરે જઈ અને આપવી અને જે એબીપીએમ અને બીપીએમ દ્વારા તમને જે કામ આપે એ તમારે કરવાનું હોય છે. જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય છે, જે બીપીએમ છે, એને ઓફિસમાં જ બેસીને કામ કરવાનું હોય છે, એમને ક્યાંય પણ બહાર જવાની જરૂર છે નહીં. અને જે એબીપીએમ અને ડાક સેવક છે એને બહાર જઈને કામ કરવું પડી શકે છે. હવે આપણે વાત કરી લઈએ કે તમને પગાર જે છે એ કેટલો મળવાપાત્ર છે. તો અહીંયા જે મોટું લખ્યું છે, અહીંયા જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એનો પગાર 12,000 થી 29,380 રૂપિયા વચ્ચે હોઈ શકે છે. આપણે એની ડિટેલની અંદર પણ સમજીએ છીએ. જે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક છે એનો પગાર ₹10,000 થી 24,470 વચ્ચે હોઈ શકે છે. આને આપણે ખાલી તમે અત્યારે સમજવા માટે સમજી લો. આગળ હું તમને ડિટેલની અંદર આ પગાર જે છે એ સમજાવું છું. તમે જોઈ શકો છો વિગતવાર પગાર જે છે એ નીચે મુજબ રહે છે. સ્ટાર્ટિંગ પગાર જે છે એ તમારો જીડીએસ અને એબીપીએમ એટલે કે 10,000 તમારું બેઝિક પે જે છે એ તમને મળવાપાત્ર છે અને 12,000 પગાર જે છે એ બીપીએમ એટલે કે જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એનો બેઝિક પગાર જે છે એ 12,000 રૂપિયા છે. હવે તમે અને એની અંદર તમારે જે છે એ અલગ અલગ ટાઈમ રિલેટેડ કોમ્યુનિટી એડવાન્સ, પછી ડીએનએસ અલાઉન્સીસ વગેરે તમને જે છે એ મળવાપાત્ર છે. તમે જોઈ શકો છો જો તમારી નોકરી 4 કલાકની હોય અને નોકરી તમારી 5 કલાકની હોય તો તમને આ પ્રમાણે જે છે એ પગાર મળવાપાત્ર છે. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર 4 કલાકની નોકરી હોય તો એને 10,000 રૂપિયા બેઝિક પે મળવાપાત્ર છે. એના પ્લસ 53% ડીએ એટલે કે બીજું જે છે એ 53% એક્સ્ટ્રા એટલે આના 5300 રૂપિયા તો કેટલા થઈ ગયા અને બીજું થોડું ઘણું અલાઉન્સીસ એમ કરી અને જે એબીપીએમ હોય છે એની મંથલી ઇન હેન્ડ સેલરી 15,500 આજુબાજુ થાય છે. એબીપીએમ અને ડાક સેવકની આ જે અંદાજિત ઇન હેન્ડ સેલરી એટલે કે તમને મહિનાના અંતે જે તમારા ખાતાની અંદર જે પગાર જમા થાય છે એ અંદાજિત 15,500 રૂપિયા આજુબાજુ થાય છે. પછી તમે જોઈ શકો છો ગ્રામીણ ડાક સેવક જે પોસ્ટ માસ્ટર હોય છે એની જો 4 કલાકની નોકરી હોય તો પગાર એનો 10,000 રૂપિયા, 5 કલાકની નોકરી હોય તો પગાર જે છે એ 12,000 રૂપિયા અને જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર બીપીએમ છે એની 4 કલાકની નોકરી હોય તો 12,000 રૂપિયા પગાર અને 5 કલાકની નોકરી હોય તો 14,500 રૂપિયા પગાર જે છે એ એમને મળવાપાત્ર છે. અને એના સાથે સાથે પગાર સાથે એમને શું મળવાપાત્ર છે? ટાઈમ રિલેટેડ કન્ટિન્યુટી અલાઉન્સીસ, એક આ અલાઉન્સીસ મળવાપાત્ર છે. પછી ડીએનએસ અલાઉન્સીસ, એપ્લિકેબલ ટીઆરસીએ, બોટ અલાઉન્સીસ, કેશ કન્વીનિયન્સ અલાઉન્સીસ, કમ્બાઇન્ડ ડ્યુટી અલાઉન્સીસ, કેશ કન્વીનિયન્સ અલાઉન્સીસ અને ઓફિસ મેન્ટેનન્સ અલાઉન્સીસ. તો આટલું જે છે એ તમારી જે 10,000 બેઝિક સેલરી હોય એની અંદર આ તમામ વિગતો જે છે એ એડ થાય છે. અને આપણે મોટું જોઈ લઈએ તો જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય છે એની અંદાજિત સેલરી 18,500 આજુબાજુ થાય છે. એટલે કે જો તમે બીપીએમ તરીકે જોઈન થાવ છો તો તમને 18,500 આજુબાજુ પગાર જે છે એ મળવાપાત્ર છે અને એબીપીએમ તરીકે તમારો પગાર જે છે એ 15,000 થી 15,500 રૂપિયા
તમારા બેંક એકાઉન્ટની અંદર મહિનાના અંતર જમા થશે. હવે આપણે આગળ વાત કરીએ 8મું પગાર પંચ લાગુ પડશે તો પગાર ઘણો બધો વધી જશે. તમારે જો મેરિટ લિસ્ટની અંદર નામ આવી જાય તો ચોક્કસ આ નોકરી લેવી જોઈએ, કારણ કે જો 8મું પગાર પંચ જ્યારે પણ લાગુ પડશે તો આનો પગાર જે છે એ ઘણો બધો વધી જવાની શક્યતા છે. હવે પોસ્ટ ઓફિસમાં કોણે નોકરી લેવી જોઈએ અને શા માટે, એટલે કે તમે આની અંદર જો ફોર્મ ભર્યું છે તો ફોર્મ કોને ભરવું જોઈએ અને આની અંદર નોકરી લાગી જાય તો લેવી જોઈએ કે નહીં. તમે જોઈ શકો છો મેઇન 2 રીઝન આપેલા છે કે આની અંદર જોઈન થવાના ફાયદા શું છે. તો GDS typically involves in fixed working hours which gives flexibility to increasing their pay. આની અંદર જે મેઇન કામ છે એ છે 4 થી 5 કલાકની જ નોકરી હોય છે. તમારી નોકરી કેટલી કરવાની? ખાલી 4 થી 5 કલાક. તો 4 થી 5 કલાકની નોકરી અને પછી તમારી સાથે સાથે તમે જે કરવું એ કરી શકો છો. તમે સાથે સાથે સ્ટડી કરતા હોય તો તમે એ પણ કરી શકો છો. તમે બીજી જગ્યાએ જોબ તો ના કરી શકો, તમે આ નોકરી કરતા હોય તો, પણ તમે પાર્ટ ટાઈમ ક્યાંક જોબ કરી શકો છો. ઓનલાઈન તમારે કંઈ કામ કરવું હોય તો તમે એ પણ કરી શકો છો. પછી GDS પ્રોવાઇડ ગુડ વર્ક લાઈફ બેલેન્સ, સ્પેશિયલી ધોઝ હુ પરફોર્મ વેલ એન્ડ મેન્ટેન ગુડ ટ્રેક રેકોર્ડ. આની અંદર પ્રમોશનના ચાન્સીસ પણ છે અને GDS એમ્પ્લોઈઝ આર એલિજિબલ ફોર ગેટિંગ પ્રોવિડન્ટ ફંડ્સ એન્ડ અધર એપ્લિકેબલ બેનિફિટ્સ. તો જે સરકારી નોકરીના જે તમામ બેનિફિટ છે એ પણ તમને મળવાપાત્ર છે. અને સાથે સાથે આની અંદર તમે 3 વર્ષ નોકરી કરો છો તો તમે જે છે એ MTSની અંદર જે છે એ પ્રમોશન માટે એલિજિબલ થઈ જાવ છો. અને MTSની જે છે એ સેલરી ખૂબ જ વધારે હોય છે અને એને કેન્દ્ર સરકારના એમ્પ્લોય જે છે એ ગણવામાં આવે છે. હવે આની અંદર કોણે જોઈન થવું જોઈએ? તો આ 3 લોકો જે છે એ આની અંદર જોઈન થઈ શકે છે. ઘરની સ્થિતિ નબળી હોય અને પૈસાની તંગી હોય તો તમારે આની અંદર તમે ભણવામાં હોશિયાર હોય અને મેરિટ લિસ્ટની અંદર નામ આવી જાય તો તમારે ચોક્કસ આ નોકરી જે છે એ લેવી જોઈએ. આગળ ભણી શકાય એમ ના હોય, જેણે ધોરણ 10 પાસ કર્યું હોય અને હવે આગળ ભણી શકે એમ ના હોય એને આ નોકરી જે છે એ ચોક્કસ લઈ લેવી જોઈએ. ઘરની સ્થિતિ સારી હોય અને આગળ ભણી શકે એમ હોય તો આ જોબ કરવાની જરૂર નથી, કારણ કે આમાં પ્રમોશન જલ્દી થતું નથી અને બીજી જોબમાં સારો પગાર મળી રહેતો હોય છે. જો તમારા ઘરની પરિસ્થિતિ સારી હોય અને તમે આગળ ભણી શકો એમ હોય તો તમારે સારી નોકરી જે છે એ લેવી જોઈએ, કારણ કે આના કરતાં વધારે પગાર જે છે એ તમને એ નોકરીમાં મળી રહેતો છે. અને આની અંદર તમારે પ્રમોશન માટે મિનિમમ 3 વર્ષ જે છે એ વેઇટ કરવી પડે છે. 3 વર્ષ તમે BPM, AVPM અથવા તો ડાક સેવક તરીકે નોકરી કરો એના પછી તમને જે છે એ MTSની જે પ્રમોશનલ ખાતાકીય પ્રમોશનલ પરીક્ષા હોય છે એ આપવા મળે છે. તો તમારે 3 વર્ષ પછી જ જે છે એ પ્રમોશન થતા હોય છે અને MTS પછી પણ તમારે આગળ જવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જે પોસ્ટ ઓફિસની અંદર જે આ BPM, AVPM અને ડાક સેવકની જે ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જોયા પછી તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ જે છે એ નહીં રહે અને તમને આસાનીથી તમામ વિગતો જે છે એ ખબર પડી ગઈ હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.